ભારતની પ્રાચીન પરંપરા યોગ માત્ર શારીરિક કસરત જ નહીં પરંતુ માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સંતુલનનું ઉત્તમ સાધન છે. આ જીવનશૈલીને સમગ્ર વિશ્વે સ્વીકારી છે અને આજરોજ ભારતીય બાળકો અને યુવાનો આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પોતાની પ્રતિભા દ્વારા ભારતનું નામ રોશન કરી રહ્યા છે. મલેશિયાના કોલાલમપુર ખાતે યોજાયેલી યુનિવર્સલ યોગા સ્પોર્ટ્સ ફેડરેશન અને યુનિવર્સલ યોગા અલાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગાસન સ્પર્ધામાં વડોદરાની આંશી વિશ્વાબેન હેમંતકુમાર પટેલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં અલગ અલગ 12 દેશોના પ્રતિસ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી આંશી વિશ્વાબેન પટેલે ટ્રેડિશનલ યોગાસન સ્પર્ધા જુનિયર ગ્રુપમાં પ્રથમ ક્રમાંક મેળવી ટ્રોફી અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ઉપરાંત આર્ટિસ્ટિક યોગાસન સોલોમાં તેમણે દ્વિતીય ક્રમાંક મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સિદ્ધિ વડોદરા શહેર, ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની વાત બની છે. આ ગૌરવની ક્ષણે આંશીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કોરોના કાળમાં વિસ્તારમાં ચાલતા યોગ ક્લાસમાં તે જોડાઈ હતી અને છેલ્લા 2 વર્ષથી નિયમિત યોગાભ્યાસ કરી રહી છે. પોતાની આ સફળતા માટે તેણે પોતાની માતા વિશ્વાબેન પટેલને શ્રેય આપ્યો હતો. સાથે જ તેણે જણાવ્યું હતું કે દરેકે કોઈ પણ એક સ્પોર્ટ્સમાં આગળ વધવું જોઈએ જેથી મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહી શકાય. મારું નામ આંશી હેમંતકુમાર પટેલ છે. શેનો એવોર્ડ મળવામાં આવ્યો? મને યુઆઈએસએફ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશનમાં ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે, જેમાં મારો ફર્સ્ટ રેન્ક અને સેકન્ડ રેન્ક આવ્યો છે. કેવું લાગે છે? કેટલા ટાઈમથી તૈયારી કરતા હતા અને કેવું હતું અનુભવ? મને બહુ સારું લાગે છે અને બહુ પ્રાઉડ ફીલ થાય છે. અને મેં દિવસની 3 થી 4 કલાક પ્રેક્ટિસ કરતી હતી. મેં યોગા 2 વર્ષથી કરું છું. કેવી રીતે વિચાર આ યોગા કરવાનો? લાઈક કોવિડના ટાઈમે મારું બોડી ફ્લેક્સિબલ અને સારું રહે એની માટે ગલીમાં યોગા ક્લાસ ચાલતા હતા, તો એમાં મેં સ્ટાર્ટ કર્યું. પછી ધીરે ધીરે મેં આગળ સ્ટાર્ટ કર્યું અને હવે મમ્મી જ કરાવે છે. કોને શ્રેય આપવા માંગશો ને યંગ પેઢી, યંગ છોકરીઓને આપણે શું મેસેજ આપવા માંગશો? મતલબ હું મારી મમ્મીને વધારે શ્રેય આપવા માંગીશ, કેમ કે એમનો વધારે સપોર્ટ હતો. અને હું એટલું કહેવા માંગીશ કે મતલબ દરેક જણે એક સ્પોર્ટ્સમાં આગળ વધવું જોઈએ, જેનાથી આપણે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહી શકીએ. આંશીના પિતા હેમંતકુમાર અને માતા વિશ્વાબેન પટેલ પોતાની દીકરીએ પ્રાપ્ત કરેલ સિદ્ધિ માટે ગૌરવ અનુભવી રહ્યા છે. માતા વિશ્વાબેન પટેલે જણાવ્યું હતું કે શરૂઆતમાં આંશી બેડમિન્ટન રમતી હતી, પરંતુ કોરોના કાળ દરમિયાન યોગા ક્લાસીસ જવા લાગી. સ્થાનિક સ્તરે યોજાતી યોગ સ્પર્ધાઓમાં ભાગ લઈને ઇનામો મેળવતી થઈ અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લેવા મોકો મળ્યો અને આજે તેણે દેશને પણ ગૌરવ અપાવ્યું છે. મારું નામ વિશ્વા પટેલ છે. મારી ડોટર આંશી પટેલ, એને યોગાસનનો એવોર્ડ મળેલો છે, જે ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચેલી છે અને મલેશિયા જઈને એને ત્યાં પરફોર્મ કરેલું છે. કોરોના દરમિયાન જ્યારે ફ્રી હતી, પહેલાં એ બેડમિન્ટન રમતી હતી. ત્યાર પછી કોરોનાના સમયમાં ફ્રી હતી ત્યારે અહીંયા સોસાયટીમાં ક્લાસીસ ચાલતા હતા, તો એને ફિટનેસ ફિટ રહે એના માટે એને ત્યાં મેં પ્રેક્ટિસ માટે મોકલી. એ દરમિયાન થોડી નાની મોટી કોમ્પિટિશન રમતી થઈ, ત્યાં એ વિજેતા થઈ ને ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને એવી રીતે નેશનલ, ઇન્ટરનેશનલ સુધી મારી બેબી પહોંચી ગઈ છે આજે. અને ખૂબ મને પ્રાઉડનું ફીલ થાય છે. યંગ પેઢીને શું મેસેજ આપવા માંગશો? યંગ પેઢીને હું દરેક યંગ પેઢીને એટલું જ કહીશ કે દરેક બાળકને એક સારા પોસ્ટ ઉપર પહોંચાડવા માટે એક રમત જરૂરી છે પોતાના જીવનમાં, કે જેનાથી આગળ ભવિષ્યમાં અભ્યાસ તો ખરો પણ સાથે સાથે એક રમત રહે તો એ લોકોને માઇન્ડથી અને ફિઝિકલ બંને રીતે સપોર્ટ કરતા રહે.